जय जय कृपाळुदेव जय 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 देव जिनेन्द्र जन्म मरण दुख हरनारा ॐ हरि ओम हरि ओम हरि ओम हर 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 गंगाधर शंकर गौरी वर नरतम नारायण ॐ हरि ओम हरि ओम हरि ओम। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 164। અદ્ભુત અદ્ભુત અદ્ભુત। પરમ અચિંત્ય એવું હે હરિ તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું? હું જે તારો અનંત બ્રહ્માંડમાંનો એક અંશ, તે તને શું જાણે? સર્વસત્તાત્મક જ્ઞાન જેના મધ્યમાં છે એવા હે હરિ તને ઈચ્છું છું, તારી કૃપાને ઈચ્છું છું, તને ફરી ફરી હે હરિ ઈચ્છું છું। હે શ્રીમાન પુરુષોત્તમ, તું અનુગ્રહ કર, અનુગ્રહ કર। શરૂઆત કરી છે કૃપાળુદેવે અદ્ભુત અદ્ભુત અદ્ભુત। અદ્ભુત શું? વેદાંત વિષયક ચર્ચા વિચારણા કરી રહ્યા છે। અંગત રોજનીશીમાં બધી નોંધ થાય છે અને તેમાં છેલ્લે લગભગ છેલ્લું છે, પૂરું થવા આવ્યું છે, એમાં હરિ સંબંધી વાત કરી છે કે હરિનું સ્વરૂપ એટલું અદ્ભુત છે, અદ્ભુત છે। તો હરિ શું અને સ્વરૂપ શું? તો અદ્ભુત એટલે શું? અત્યંત વિલક્ષણ, અત્યંત આશ્ચર્યકારક, વિચિત્ર, અનોખું અને ખરેખર જુઓ તો અલૌકિક કેવું હોય તો વધારે બેસે છે, તે સ્વરૂપની વાત છે, તે આશ્ચર્યની વાત છે, તે અદ્ભુતતા છે। અત ધાતુ છે સંસ્કૃતમાં, એના બે ત્રણ અર્થ થાય। અત એટલે ખાવું પણ થાય, અત એટલે જવું પણ થાય, અને અહીંયા અત કહેતા આત્મા શબ્દને લાગુ પડે છે કે વિલક્ષણ છે, બધાથી જુદું પડે છે, વિચિત્ર પણ છે એટલે કે જાતભાતનું છે, અને વિસ્મયકારક છે, આશ્ચર્ય ઉપજાવે તેવું છે, અનોખું છે, અને આ લોકમાં નથી તેવું એટલે અલૌકિક છે, તેવું હે હરિ તારું અદ્ભુત અદ્ભુત સ્વરૂપ છે। ફેન્ટસી લેન્ડમાં જતા રહીએ, ફેન્ટસીમાં જતા રહીએ તેમ થઈ જાય છે કે હો આટલી અદ્ભુત વસ્તુ, આપણને કોઈ ઇમારત બિલ્ડિંગ જોઈને એમ થાય કે અહો તાજમહલ, અથવા તો અહો આ ઝૂલતા મિનારા, અથવા તો આ ઝૂલતો પુલ વગેરે થઈ જાય છે। તો અહીંયા તો આત્માની અજાયબીની વાત છે, આત્માના આનંદ ગુણ ચતુષ્ટયની વાત છે, તો લાગે છે કે અદ્ભુત અદ્ભુત આત્માનું સ્વરૂપ છે। હરિ કહેતા શુદ્ધાત્મા, શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું? તો કે પરમ અચિંત્ય, અમે ચિંતવી પણ ન શકીએ, અને ચિંતવીએ તો તેનું પરમ ફળ એટલે કે મોક્ષ મળ્યા વિના રહે નહીં તેવું પરમ અચિંત્ય સ્વરૂપ છે। અમે ચિંતવી શકતા નથી, વિચારી શકતા નથી, અલગ અગોચર અગમ છે, એટલે કે ઇન્દ્રિયોથી જાણી શકાતું નથી, જોઈ શકાતું નથી, અલગ છે એટલે જ્યાં લક્ષ પહોંચતો નથી તેવું તારું અલગ સ્વરૂપ છે, એવું અચિંત્ય હરિ તારું સ્વરૂપ। તું તો પાર પામી ગયો, પણ હું પામર, તો કે પામર અને પારનો ફેર શું છે? પામર શબ્દ અને પાર શબ્દ વચ્ચે મ આવ્યો, મ સ્થિતિ સૂચક છે, એટલે એટલું પામર છીએ તો વચલો મ જ કાઢી નાખવાનો છે, એટલે આપણે પાર પામી જઈએ, સંસાર સાગરથી પાર પામી જઈએ। તો કૃપાળુદેવ જેવા લખે છે કે હે હરિ, હે શુદ્ધાત્મા, હે વિષ્ણુ નારાયણ, હે શુદ્ધાત્મા, હે ભગવાન, હે પ્રભુ, પોતાના આત્માને સંબોધીને કહે છે કે તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું? જ્યાં સુધી આત્મા સમ્યક દૃષ્ટિ નથી થતો, પણ આત્મા તો એનો એ છે મિથ્યાત્વી કે સમ્યક સમકીતી, તો કે છે જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી કે હું પામર પ્રાણી કેમ પાર પામું? મિથ્યા દર્શન તો ગયું છે એટલે સમ્યક દર્શન છે, એટલે અંતરાત્મા થયા છે, પણ અંતરાત્માને એમ થાય છે કે હું હવે પરમાત્મા કેવી રીતે થઉં, અથવા ક્યારે પાર પામું, ક્યારે આ ભવનો અંત આવે? એક ભવ હોય તો પણ એમ લાગી આવે કે આ ભવ પણ મને માન્ય નથી, તો જો વધારે ભવ બાકી હોય તો આપણને વધારે લાગી આવે। એટલે જગતમાં કેટલાક પામર જીવો છે, કેટલાક વિષયી છે, કેટલાક જિજ્ઞાસુ છે, કેટલાક આર્ત છે, તો અહીંયા જે કીધું છે તે પામર પ્રાણી કહી દીધું કે હું કેમ પાર પામું? એટલે કે જ્યાં સુધી દશા નથી થઈ ત્યાં સુધી, સિદ્ધ દશામાં જતાં પહેલાં કેવલ જ્ઞાન થઈ જાય તો પણ હજુ તો દેહધારી છીએ, હજુ તો રૂપધારી નામધારી છીએ, હજુ તો આ દુનિયામાં જીવીએ છીએ, એટલે તેને પણ એવું લાગે છે। તો કૃપાળુદેવ લખે એમાં નવાઈ નથી કે હો હું કેમ પાર પામું?
હું જે તારો અનંત બ્રહ્માંડમાંનો એક અંશ તે તને શું જાણે. હવે એક બ્રહ્મમાંથી બધું છૂટું પડ્યું છે, આપણે બધા જ એના અંશ છીએ તેમ વેદાંત દર્શનની માન્યતા છે. તો કૃપાવદેવ અત્યારે વેદાંતિની રીતે જ વાત કરે છે, એટલે કહે છે કે અનંત બ્રહ્માંડ એનો એક અંશ, એનો હું એક અંશ કહેવાઉં, એક જીવ કહેવાઉં. આપણે કહીએ ને એક ટપકા જેટલું મારું શું અસ્તિત્વ છે, મારી પાસે શું રીતિ સિદ્ધિ છે, આખા જગત પ્રમાણે મારી પાસે કાંઈ નથી. તો કૃપાવદેવ કહે છે કે અનંત બ્રહ્માંડમાંનો એક અંશ છે નહીં, ખરેખર એક બ્રહ્મના અંશ છૂટા પડ્યા છે એમ છે નહીં. જીનાગમ એમ માનતું નથી, જૈન દર્શન એમ માનતું નથી કે એક મોટા સિદ્ધ ભગવાન કે એક મોટું બ્રહ્મ અને એમાંથી બધા જ માણસો પશુ પંખી છૂટા પડ્યા કે આવ્યા કે જન્મ્યા. જીનાગમ એમ સ્વીકારી શકતું નથી. પણ કૃપાવદેવ અત્યારે વેદાંતિની રીતે લખે છે કે અનંત બ્રહ્માંડમાંનો એક અંશ, પરમાત્માનો એક અંશ, એક ભાગ, એ હું તને શું જાણી શકું? હે શુદ્ધાત્મા, તને શું જાણું? આગળ જઈએ. સર્વસત્તાત્મક જ્ઞાન જેના મધ્યમાં છે એવા હે હરિ તને ઈચ્છું છું. સર્વસત્તાત્મક જ્ઞાન તે શું? તો કે સત્તા, સત શબ્દ છે, સત પરથી આવ્યું તે અસ્તિત્વ, સત હોવું, સત થવું. જેમ ભૂ હોવું થવું તેમ સત કહેતા અસ્તિત્વ, એના પરથી જ સત્ય શબ્દ આવ્યો, જે સાચું છે. સંત શબ્દ જે સતને પ્રાપ્ત છે, એ બધા શબ્દો આવ્યા સતમાંથી. સત એટલે અસ્તિત્વ, હોવાપણું, વિદ્યમાનપણું, હાજર હોવું તે. એટલે અહીંયા કહે છે કે સર્વસત્તાત્મક જ્ઞાન, એટલે સર્વસત્તાનું જ્ઞાન જેની મધ્યમાં રહેલું છે એવા હે હરિ, એટલે ભગવાનની મધ્યમાં રહેલું છે, એટલે બીજો કોઈ ભગવાન નહીં, પણ શુદ્ધાત્મા પોતાનો આત્મા પોતે છે. કે હે આત્મા, તારે જ તને ઓળખવાનો છે. આપણો જ મહિલો છે અને મહિલાને ઓળખતો નથી, આપણું જ અંતઃકરણ છે ઓળખતું નથી, આપણું જ મન છે, આપણો જ આત્મા છે અને આપણે સમજી શકતા નથી. તો સર્વસત્તાત્મક જ્ઞાન એટલે જીનાગમથી લઈએ, જૈન દર્શનથી લઈએ તો સત્તા કહેતા અસ્તિત્વ હોવાપણું એક મહાસત્તા છે, એક અવાંતર સત્તા છે. મહાસત્તા દર્શન ઉપયોગ, અવાંતર સત્તા જ્ઞાન ઉપયોગ, એ જૈન દર્શનથી થયું. બંનેને સત્તા કહેવાય. સત્તા એટલે જોર, હુકમ, શાસન, અમલ, એ જુદી વાત છે. એ જ વસ્તુ અહીંયા છે કે ઉપયોગ ન હોય તો આત્માનું શાસન પ્રવર્તે કેવી રીતે? એટલે સત્તાનો અર્થ કહેવું હોય તો અસ્તિત્વ અને જે પાવર કહીએ છીએ, શક્તિ કહીએ છીએ, તે પણ કહી શકાય. બંને રીતે અર્થ બેસે છે. તો જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ આવી ગયો જીનાગમથી. વેદાંત દર્શન સત્તા કોને કહે છે? તો કે વ્યવહારિક સત્તા, પારમાર્થિક સત્તા અને પ્રાતિભાષિક સત્તા. તો પારમાર્થિક સત્તા કોને કહેવાય અને બીજી બધી સત્તા કોને કહેવાય એ સમજવાનું છે. જૈન દર્શનથી સત્તા કહેતા જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ. ઉપયોગના બે પ્રકાર, મુખ્ય બે પ્રકાર. અને ઉપયોગ વિનાનો કોઈ જીવ, જંતુ, નિગોદ, વનસ્પતિ કોઈ જ નથી. જીવ કીધો, ચેતન કીધો, કીડી કીધો કે કુંજર કીધો, એટલે એનામાં આ ઉપયોગ લક્ષણ તો છે ને છે. મનુષ્યને જ છે એવું નથી. ઉપયોગ લક્ષણથી જ જીવ અને અજીવ, જળ અને ચેતન જુદા પડે છે. આ વાત અનેકવાર આપણે દોહરાવી છે. એટલે ઉપયોગ લક્ષણ કીધું, સર્વસત્તા કીધી, એટલે જૈન દર્શનથી પણ બેઠું. હવે વેદાંત દર્શનથી પ્રાતિભાષિક સત્તા કોને કહેવાય? તો કે પ્રતીતિના સમયે જ પદાર્થની સત્તાનો અનુભવ થાય તેને પ્રાતિભાષિક સત્તા કહેવાય. ફરીથી આગળ પાછળ નહીં, પણ પ્રતીતિના સમયે જ પદાર્થની સત્તાનો અનુભવ થાય, આગળ પાછળ નહીં. એટલે કે પ્રાતિભાષિક સત્તા એટલે આપણે જેને આભાસ કહીએ, કલ્પના કહીએ કે મિથ્યા હોય છતાં એમ કે મને એવું લાગે છે, ઝાડનું ઠૂઠું હોય, બિચારું ઠૂઠું ઊભું હોય, ખબર પણ હોય, દરરોજ પસાર થતા હોય કદાચ, તો પણ એમ થાય કે લાગે છે તો માણસ ઊભું છે એવું જ લાગે છે. તો તે વખતે જે ભાસ, આભાસ, પ્રતિભાસ થયો તેનું નામ પ્રાતિભાષિક સત્તા. કે પ્રતીતિના સમયે જોતી વખતે પદાર્થની સત્તાનો અનુભવ થાય, તે ન હોવા છતાં આપણને માણસ જેવું લાગે, પણ આગળ પાછળ એવું થતું નથી. તે સમયે જ્યારે જોતા હોઈએ, જ્યારે કંઈ કરતા હોઈએ ત્યારે જ તે લાગે છે. અત્યારે કંઈ માણસ ઠૂઠાનો ભેદ લાગતો નથી, કંઈ ખબર પડતી નથી, કંઈ સવાલ પણ નથી, જરૂર પણ નથી. પણ જે સમયે ઠૂઠા સામે જોયું કે આ ઝાડનું ઠૂઠું છે પણ લાગે છે એમ જ કે માણસ છે, તો તે સમયે આ પ્રાતિભાષિક સત્તા કહેવાય. એટલે કે સાદી ભાષામાં મિથ્યા હોવાપણું અથવા તો કલ્પિત અવસ્થા. દોરડું પડ્યું હોય ને સાપ પડ્યો છે એવું થાય છે, ભ્રાંતિ થાય છે. તે ભ્રાંતિ એટલે આપણને પ્રતીતિ લાગે છે કે સાપ જ છે, દોરડું નથી. પછી સરખી રીતે જોઈએ અથવા કોઈ કે અથવા અજવાળામાં જોઈએ અથવા નજીકથી જોઈએ, પછી એમ થાય કે આ દોરડું છે, સાપ નથી. તો દોરડામાં થતી સાપની પ્રતીતિ, તેને આપણે પ્રાતિભાષિક સત્તાનો ઉપયોગ કર્યો કહેવાય. એટલે કે આભાસ થયો આપણી ભાષામાં, એવું લાગ્યું આપણી ભાષામાં, કે એવું કલ્પના કરી, એવો ખ્યાલ, તરંગ, અથવા તો મને એમ લાગ્યું, મને એમ દેખાણું, મને એમ લાગે છે, એનું નામ પ્રાતિભાષિક સત્તા.
વેદાંતની શૈલીથી જોવું હોય તો આભાસ અંતઃકરણ એના રૂપી વ્યવહારિક જીવમાં અધ્યસ્થ સ્વપ્ન દશાવાળો જીવ, તેનું નામ પ્રાતિભાસિક સત્તા. પણ એ દૃષ્ટાંતથી સમજાય છે, પણ શાસ્ત્રના શબ્દો, શાસ્ત્રની શૈલીથી પણ વિચારવા જોઈએ. કેટલાક વિદ્વાનો તો એમ પણ કહે છે કે આ જે કંઈ જાગ્રત પ્રપંચ છે, એટલે કે આપણે જે કંઈ જીવી રહ્યા છીએ ને 5 ઇન્દ્રિયનો વિસ્તાર છે, 5 ઇન્દ્રિયો વિષયોમાં પ્રવર્તે છે, તે બધું જ અધિષ્ઠાન ચૈતન્યમાં અધ્યસ્થ છે અને ભ્રાંતિથી પ્રતીત થાય છે. એટલે તે પણ પ્રાતિભાસિક સત્તાવાળો કહેવાય, કેમ કે ચૈતન્યનો વિવર્ત છે. આપણી જીનાગમની શૈલીથી આત્માનો વિભાવ ભાવ છે, પરભાવ છે, વિવર્ત છે અને તે જ પ્રતીતિ હોય તેમ લાગે છે. પ્રાતિભાસિક સત્તા તેને કહેવાય છે. જેમ કે આ સાચું છે, તીખું છે, ખારું છે, અપેક્ષા એ છે, બીજાને ન પણ લાગે તો તે વખતે પ્રાતિભાસિક સત્તા છે. કોઈક વખત આપણને બિલકુલ એવું લાગતું નથી, એકદમ જ ભૂલ પડી જાય છે કે આ ગળ્યું છે નથી, ખાંડવાળું છે નથી, અને ભૂલ પડી જાય છે, ખારું છે નથી, ભૂલ પડે છે. તો તે ભૂલ પછી સમજાય છે, ત્યારે તેમ જ ખોટાને સાચું માની લે છે. તો તે આભાસ અથવા પ્રાતિભાસિક સત્તા. આગળ જઈએ. બીજી સત્તા શું? તો કે વ્યવહારિક સત્તા. આ જન્મ છે, મરણ છે, બંધ છે, મોક્ષ છે વગેરે વ્યવહાર આપણે જે કહીએ છીએ, તે વ્યવહારને સિદ્ધ કરવાવાળી કોઈ સત્તા હોય તો તે વ્યવહારિક સત્તા છે. જન્મ મરણ અથવા તો બાળક મોટું થાય છે, પ્રૌઢ થાય છે, વૃદ્ધ થાય છે, એ એક જ આત્મા છે. એ બધું જે જન્મ મરણ છે, કર્મનો બંધ લાગે છે, કર્મથી છૂટા થવાય છે, મુક્ત થવાય છે, મોક્ષ થાય છે, એ જે કોઈ વ્યવહાર છે એને સિદ્ધ કરનારી સત્તા, તેનું નામ વ્યવહારિક સત્તા છે. એટલે કે આપણો આખો જ વ્યવહાર જે કંઈ ચાલે છે તે વ્યવહારિક સત્તા. અને છેલ્લી સત્તા બાકી રહી તે પારમાર્થિક સત્તા, કે જેનો ત્રણેય કાળમાં બાદ થઈ શકે નહીં, તેની સત્ય એવી પ્રતીતિ, તે પારમાર્થિક સત્તા. કલ્પિત નહીં પણ સાચું, આત્મા છે જ, એને ડિનાય કરી શકાતો નથી. જગતમાં આત્માનું અસ્તિત્વ છે જ, જળનું અસ્તિત્વ છે જ, ચેતનનું અસ્તિત્વ છે જ. ત્રણેય કાળમાં બાદ થતો નથી, મિથ્યા નિશ્ચય થઈ શકતો નથી, એને બાદ બાકી જ કરી શકાતી નથી. એટલે કે આપણો ચેતનરામ, આત્મરામ, સાક્ષી ચેતન, તેનું નામ પારમાર્થિક સત્તા. અને કૃપાદેવે આત્મસિદ્ધિજીમાં લખ્યું તે આત્મા સચ્ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. તે જ અહીંયા કેવું છે કે આત્મા સત છે, અસ્તિત્વ છે, પછી ચૈતન્યમય છે, જ્ઞાન દર્શન ઉપયોગ હોવાથી એને ચૈતન્યમય કહ્યો જાય છે. ચેતનનો અર્થ જ એ છે. અને પછી લખી દીધું કે સર્વ આભાસ રહિત, ત્યાં કોઈ પ્રતિભાસ, આભાસ કંઈ રહેતું નથી. આત્મા આત્મા જ છે, એક છે, શુદ્ધ છે, અસંગ છે. જે થાય છે તે પર્યાયમાં થાય છે, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. એટલે ટૂંકમાં સર્વસત્તાત્મક જ્ઞાન એટલે વ્યવહારિક સત્તા, પારમાર્થિક સત્તા અને પ્રાતિભાસિક સત્તા. એ ત્રણેય સત્તાનું જ્ઞાન જેની મધ્યમાં, એટલે જેની વચ્ચોવચ્ચ રહેલું છે, જેની વચ્ચે, જેની અંદર અને જેની વચ્ચોવચ્ચ રહેલું છે, તેવો હે હરિ તને ઈચ્છું છું. તો અહીંયા વચ્ચોવચ્ચ કેમ લખ્યું, મધ્યમાં કેમ લખ્યું? તો કે જૈન દર્શનમાં ખુલાસો મળે છે કે આત્માના અસંખ્યાત પ્રદેશ છે, એમાંથી 8 રૂચક પ્રદેશ છે. અને એ 8 રૂચક પ્રદેશ છે એ હંમેશા શુદ્ધ છે, કોઈ દિવસ કર્મબંધ લાગ્યો નથી. એટલે એવા આત્માના 8 રૂચક પ્રદેશ પર ઉપયોગ જાય તો જીવને કેવલ જ્ઞાન થઈ જાય. તે 8 રૂચક પ્રદેશની વાત છે કે હે હરિ, હે શુદ્ધાત્મા, તારી વચ્ચોવચ્ચ જે નાભીની આસપાસ રહેલા 8 પ્રદેશ છે તે કોઈને દેખાતા નથી, મેડિકલ વર્લ્ડમાં પણ એની શોધ થઈ નથી અને મળી શકશે નહીં. અસંખ્યાત પ્રદેશમાં કેવલ જ્ઞાની ભગવંતને કેવલ જ્ઞાન હોવાથી કઈ જોયું કે જ્ઞાનમાં દેખાયું. આ 8 રૂચક પ્રદેશ કોઈ કાળે કર્મબંધ લાગ્યો નથી, એવા સ્પષ્ટ અને સ્વચ્છ છે. અને તે કર્મબંધ, તે 8 રૂચક પ્રદેશ પર ઉપયોગ જાય તો જીવને કેવલ જ્ઞાન થાય. એટલે એવું જ્ઞાન, હે આત્મા, તારામાં બહિરાત્મ દશા હોય, અંતરાત્મ દશા હોય કે પરમાત્મ દશા હોય, તારી પાસે બધું જ્ઞાન છે. તું ધારે તો સંસારના ચક્કરમાંય ફરે, તું ધારે તો નરકમાંય જાય, તું ધારે તો દેવગતિમાં જાય, ફરી મનુષ્ય ભાવ પણ મળે અને વળી તિર્યંશમાં પણ જાય. અને તું જો પુરુષાર્થ કરે, સત્પુરુષાર્થ આદરે તો સમ્યક દર્શન, આત્મજ્ઞાન લઈને મોક્ષે પણ જાય. એટલે કે સિદ્ધ શિલા પર પણ જઈ શકે. 5 ગતિ ખુલ્લી છે. 4 ગતિ તો બધા કે સંસારની, પણ 5મું કેવલ જ્ઞાન લઈને પરમ ગતિ, 5મી ગતિમાં પણ જઈ શકે. એટલે જે કંઈ બધી સત્તા છે તારું તારા પર ચાલે છે. તું જોર કરવામાં, ભાર કરવામાં, ભાવ કરવામાં સ્વતંત્ર છે, બિલકુલ સ્વતંત્ર છે. એ ખુમારી જો આત્માની હોય તો કામ થાય. એટલે કે સર્વસત્તાત્મક જ્ઞાન જેના મધ્યમાં છે. જેમ આપણે વ્યવહારથી કહીએ છીએ કે હજુ તો જીવીએ છીએ, બેઠા છીએ, મારામાં બધી શક્તિ છે, ફોડી લેશું, સંભાળી લેશું, બધું થઈ શકે.
પાંચ ઇન્દ્રિય છે, મન છે, આત્મા છે, ભગવાનનું શરણ છે, બોધ છે, તો ધાર્યું થાય, બધું થાય, કેમ ન થાય? એવી જ ખુમારી અહીંયા છે કે પરમાર્થ સાધવાનો છે, ઉપયોગ લક્ષણ છે, જીવતા જાગતા ચેતન છીએ, તો કેમ ન થાય? એટલે હે હરિ, તને ઈચ્છું છું, તને ઈચ્છું છું, તારા 8 રૂચક પ્રદેશ પર મારો ઉપયોગ જાય તે ફરી ફરી ઈચ્છું છું, તારી કૃપાને ઈચ્છું છું. તને ફરી ફરી હે હરિ ઈચ્છું છું, હે શ્રીમાન પુરુષોત્તમ, તું અનુગ્રહ કર. અનુગ્રહ અનુગ્રહ શું? તો કે કૃપા કર, દયા કર, કરુણા કર, અનુકંપા લાવ અને સ્વીકૃતિ કર. છેવટ કાંઈ ન થાય તો તું મારો સ્વીકાર કર અને હું તારો સ્વીકાર કરું છું. એટલે કે હે ભગવાન, તારે શરણે છીએ, શરણાગતની રક્ષા કરવી, એની દયા રાખવી, એના પર સ્વીકાર કરવો, એ તો તારી ફરજ છે. એટલે કૃપાવદેવે ડબલ રોલમાં મૂક્યું છે. પોતે પરમાત્મા હોય એમ પણ મૂક્યું છે અને પોતાને શુદ્ધાત્માને સંબોધીને કહે છે નિશ્ચયથી તો એમ જ છે. પોતે સમજે તો થાય, બીજો સમજાવી શકે નહીં. જીવ પોતે કરવા ધારે કરે તો થાય, જો કરીએ તો થાય. કોઈ ગમે તેટલું કે આપણે કરવું હોય તો કરીએ, ઈચ્છા હોય, મન હોય તો માળવે જવાય, બાકી પરાણે થતું નથી. પ્રાણી એટલે પરાણે થતું નથી, એવું ભગવાને કીધું છે. એટલે હે શ્રીમાન પુરુષોત્તમ, અનંત ચતુષ્ટય કોનામાં છે? આત્મામાં જ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અને તું તેનાથી પ્લાવિત થઈને, કરુણાન્વિત થઈને મારા પર પણ કરુણા કર. અનંત ચતુષ્ટય પોતાનામાં હોય. પુરુષોત્તમ એટલે પરમાત્મા, પુરુષોમાં ઉત્તમ, આત્મામાં ઉત્તમ જે કોઈ છે તે. તો પછી શ્રીમાન પુરુષોત્તમ એટલે માત્ર વિષ્ણુ નારાયણ, માત્ર કૃષ્ણ વાસુદેવ એમ કહેવું નથી. અલબત્ત પુષ્ટિ માર્ગી જ્યારે લખતા હોય, હરિરાયજી જેવા લખતા હોય, વલ્ભાચાર્યજી લખતા હોય, ત્યારે તેમને તો માત્ર અને માત્ર જ શ્રી કૃષ્ણ પરમાત્મા વિપરીત છે, એ પણ કહી દઉં. અન્ય કોઈ દેવમાં રસ નથી, તે માત્ર શ્રી કૃષ્ણને ભજે છે. અને આપણે અહીંયા પુરુષોત્તમનો અર્થ એમ લઈએ કે કોઈ પણ પરમાત્મા અનંતકાળમાં કોઈ પણ ગચ્છમત સંપ્રદાયના જે કોઈ થયા છે તે બધા જ પુરુષોત્તમ છે, તે બધા જ પરમાત્મા છે, એ અર્થમાં કરીએ છીએ. એટલે હે શુદ્ધાત્મા, અનંત ચતુષ્ટયથી બિરાજમાન એવો હે શુદ્ધાત્મા, તો અનુગ્રહ કર, અનુગ્રહ કર. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. આપણને તો એટલું જ કહેવાનું મન થાય કે અહો રાજચંદ્રદેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. દિવ્ય જ્ઞાન કળા પ્રભુ અકળ અહો, મુજ પામરથી ન કળાય અહો, તુજ મુદ્રા દેખી પ્રતિત ભયો. અહો રાજચંદ્રદેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. એ અદ્ભુત સ્વરૂપ છે અને અદ્ભુત આત્મ સ્વરૂપને પામ્યા છે, તો આપણે પણ એ જ પામવાનું છે. માટે તેમને પ્રાર્થના કરીએ છીએ. પત્રાંક 165 અને વર્ષ પણ બદલાય છે, વર્ષ 24મું. એટલે અત્યાર સુધી જે કાંઈ હતું તે 23 વર્ષના ભગવાનનું, 22 વર્ષના ભગવાનનું વાંચતા હતા. હવે 23મા વર્ષની વાત છે, એટલે 23 પૂરા થાય છે, 24મું શરૂ થાય છે. પત્રાંક 165, મુંબઈ, કાર્તિક સુદ 5મ એટલે કે જ્ઞાન પંચમી, સોમ, વિક્રમ સંવત 1947, તારીખ 2/11/1891, એટલે 119 વર્ષ પહેલાંનો આ પત્ર છે. પરમ પૂજ્ય દેશ કેવલ બીજ સંપન્ન સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ મોરબી. મુંબઈથી લખાયેલો પત્ર. મોરબી સૌભાગભાઈની સ્થિતિ છે તે શ્રી સૌભાગભાઈને, પરમ પૂજ્ય સૌભાગભાઈને કૃપાળદેવે સંબોધન પણ કેવું સુંદર લખ્યું કે પરમ પૂજ્ય ઉંમરમાં 44 વર્ષ મોટા છે કૃપાળદેવ કરતાં સૌભાગભાઈ. એ રીતે પણ પૂજ્ય પરમ પૂજ્ય લખે. વળી મનમાં પૂર્વભવનો ઉપકાર વેદાય છે. કોઈક ભવમાં સાથે હતા અને તે કહે છે કે સૌભાગભાઈનો અમારા ઉપર ઉપકાર છે. જો કે કૃપાળદેવ તો ઘણી વખત સૂક્ષ્મમાં સૂક્ષ્મ વ્યક્તિ કે વાત હોય તો પણ ઉપકારી લખે છે. સૌભાગભાઈમાં તો વિશેષ છે. કોઈક ભવમાં કોઈકે આપણને પાણી પીવડાવ્યું હોય બળબડતા બપોરમાં, ને કોઈકે પાણી પીવડાવ્યું હોય કે આપ્યું હોય અને આપણને યાદ રહી ગયું હોય ને પછી જાતે સ્મરણ જ્ઞાન થાય તો એમ થાય કે હો, તે ભવમાં તો આના વિના લગભગ મરી ગયા જેવું હતું, પાણી વિના પ્રાણ સુકાતા હતા, પણ આ બેને કે આ ભાઈએ અથવા આ જીવે પાણી પીવડાવ્યું હતું ને જાણે જીવી ગયા. પોતાના આયુષ્યથી જીવે છે પણ તો એવો ભાવ થાય છે, તો એ ઉપકાર યાદ આવી જાય છે. આ ભવનો પણ કંઈક નાનો મોટો હોય તો આપણને કોઈ ઉપકારી લાગે છે. એક વખત પણ જમ્યા જમાડ્યા હોય તો પણ આપણને એવું લાગે છે. તો અહીંયા કૃપાળદેવને લાગે એમાં નવાઈ નથી. 900 ભવના પૂર્વક ભવના જ્ઞાનમાં સૌભાગભાઈ સાથેનો સંબંધ તાદૃશ થાય છે. અને પરમ પૂજ્ય, વળી પૂજ્ય શું કામ? તો કે કેવલ બીજ સંપન્ન, સમ્યક દર્શનનું બીજ રોપાઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું, બોધ બીજની પ્રાપ્તિ થઈ ગઈ તેવા સર્વોત્કૃષ્ટ ઉપકારી સર્વશ્રેષ્ઠ શ્રી સૌભાગભાઈ મોરબી.
વિક્રમ સંવત 1947ની જ વાત છે અને કૃપાળુદેવે આવું સંબોધન, આવી છાપ આપી દીધી એ વિચારવા જેવું છે. આપના પ્રતાપે અત્ર આનંદ વૃત્તિ છે. આપના પ્રતાપે અત્ર આનંદ વૃત્તિ છે એટલે આપ કહેતા સૌભાગભાઈને લખે છે એટલે કે તમારા પ્રતાપે અત્રે હું આનંદમાં છું. આ સ્થળે આ સમયમાં મને આનંદ વૃત્તિ છે, આનંદમાં વૃત્તિ છે, આનંદમાં છું, આનંદમાં રહું છું. એ એક અર્થ થયો. બીજું આપ એટલે શું? તો કે આત્માના પ્રતાપે. સૌભાગભાઈ શું કરે? બીજો જીવ શું કરે? તો કે મારા આત્માના પ્રતાપે. મારા નથી લખ્યું. આપ એટલે તમે, આપ એટલે આત્મા. તો કે આત્માના પ્રતાપે અત્ર આનંદ વૃત્તિ છે. મારા આત્માની મારા ઉપર કૃપા છે. આપણે કહીએ ને કે હજી તો ઠેકાણું છે, હજી તો સ્વસ્થતા છે, હજી તો મન શાંત છે, અત્યારે તો ચિત્ત શાંત છે, કંઈ હૃદયને કંઈ મનને ઉદ્વેગ નથી, અત્યારે તો મારા આત્માની મારા ઉપર કૃપા છે. એમ જેમ બોલીએ છીએ તેમ જ કૃપાળુદેવ લખીએ છીએ કે આપના પ્રતાપે અત્ર આનંદ વૃત્તિ છે. વ્યવહાર વિનય છે, વડીલ છે અને કહીએ છીએ કે આપના પસાય, દેવગુરુ પસાય. અને અહીંયા શુદ્ધાત્મા નિશ્ચયથી તો પોતાનું જ શરણ છે એટલે કહે છે કે આત્માના પ્રતાપે. પ્રતાપ શબ્દ કૃપાળુદેવ લખીએ ત્યારે આત્માના પ્રભાવથી. કયો પ્રતાપ? તો કે સ્વરૂપમાં તપતા હોવાથી આત્માના સ્વરૂપમાં પ્રતપન તે તપ છે, તેનો પ્રતાપો છે. એટલે હું મારી રીતે મારા સ્વરૂપથી, મારા આનંદથી, મારા આત્માના લાભથી અત્રે આનંદમાં છું. બંને અર્થ બેસે છે. કૃપાળુદેવ તો તેવંત લખે. એક શબ્દમાં, એક વાક્યમાં અનંત અર્થ રહેલા છે, આપણને ઉકલતા નથી. બીજું નીચે લખ્યું પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે. ત્યાં પ્રભુ કયો આવ્યો? તો કે પ્રભુ એટલે જે કાંઈ ઉપાધિ આવી છે તે પૂર્વભાવમાં આપણે જ કર્મ બાંધી આવ્યા છીએ. એટલે એ કર્મના ઉદયથી વ્યવસાયમાં, વ્યાપારમાં વણિક થઈને રહેવું પડે છે. વણિક વેશ છે અને દશા નિર્ગ્રંથની છે કૃપાળુદેવની. તો કે પ્રભુ પ્રતાપે એટલે ત્યાં આત્માનો પ્રતાપ, પણ આગલા ભાવનો આત્મા કે તે સમયે કાંઈ બંધાઈ ગયા એટલે આ ઉપાધિજન્ય વૃત્તિ છે. આ લખવાની શૈલી જુઓ. આનંદ વૃત્તિ પણ છે અને ઉપાધિજન્ય વૃત્તિ પણ છે. એકમાં આપના પ્રતાપે, એકમાં પ્રભુ પ્રતાપે. એટલે પ્રભુનો અર્થ આપણે આત્મા પણ કર્યો અને એ આત્મા એવા શુભાશુભ ભાવ કર્યા હતા એટલે કર્મ બંધાયા, એટલે કર્મના પ્રભાવથી. બંને અર્થ બેસે છે. ભગવાન પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન કહેવાય છે. સાચી વાત. ભગવાન પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન, એને જ ભગવાન કહીએ. તથાપિ તો પણ એમાંય અપલક્ષણ કંઈ ઓછા નથી. ભગવાનને લખનારા કૃપાળુદેવ ભગવાનને સંબોધીને કહે છે. આપણે નથી કહેતા તુંય ભગવાન ખરો છો, તેય ભગવાન આવું કરાય, તું બિચારો, અથવા તો તે અમને આવું કર્યું, એમ આપણે પણ કહેતા હોઈએ છીએ. તો કૃપાળુદેવ કે એમાં નવાય નહીં. તો એમાં કંઈ અપલક્ષણ ઓછા નથી. હવે અપલક્ષણ શું એ વિચારવાનું છે કે વિચિત્ર કરવું એ જેની લીલા, ત્યાં અધિક શું કહેવું? અપલક્ષણનો જવાબ પણ આવી ગયો કે વિચિત્ર કરનારી લીલા કરનારો છે, માટે એને અપલક્ષણ કીધા. અપલક્ષણ જ્યારે શબ્દ બોલીએ કે લખીએ કે સાંભળીએ તો એમાં બે દોષની વાત આવે. કાં તો અતિવ્યાપ્તિ દોષ હોય અને કાં અવ્યાપ્તિ દોષ હોય. આ તર્ક ભાષા છે, લોજિકની રીતે વાત કરીએ છીએ અને શાસ્ત્રોની રીતે વાત કરીએ છીએ. કોઈ પણ શાસ્ત્રમાં આ અપલક્ષણમાં આ વસ્તુ આવે તો લક્ષણ સારી વાત છે કે આનું લક્ષણ છે. સાકરનું લક્ષણ, મીઠાનું લક્ષણ, જેમ ગળપણ, ખારાશ વગેરે છે તેવી રીતે આત્માનું લક્ષણ ઉપયોગ છે. તેમ અહીંયા લક્ષણ નથી પણ અપલક્ષણ છે. એટલે માન અપમાન કહીએ છીએ, યશ અપયશ કહીએ છીએ. એટલે માન કરતાં ઓછું તે અપમાન, યશ કરતાં ઓછું તે અપયશ, અથવા યશથી વિરુદ્ધ તે અપયશ. એવી રીતે અપલક્ષણ વિરુદ્ધ નથી, પણ અપલક્ષણ અહીંયા જ સમજવાનું છે કે એકલું લક્ષણ એટલે નિશાની કહીએ, ચિહ્ન કહીએ, કંઈક અટકચાળો કહીએ, કોઈ દુર્ગુણ કહીએ, અવગુણ કહીએ, લક્ષણથી કંઈક ઓછું કહીએ, અપમાન અપયશની જેમ, તે બધું. અને સાથે સાથે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષવાળું લક્ષણ, તેને અપલક્ષણ કહેવાય. અતિવ્યાપ્તિ દોષ શું? તો કે વ્યવહારમાં આપણે બોલીએ જ છીએ કે જે કંઈ વસ્તુમાં આપેલું લક્ષણ હોય તે બીજાને પણ લાગવું પડે. તે આપણે એમ કહીએ કે શિંગડા હોય તે ગાય કહેવાય, તો સાચું ખરું પણ સાવ સાચું નથી. કે શિંગડા સિવાયનું પણ બધું હોય તેને ગાય ન કહેવાય. શિંગડા હોય છતાં એને ગાય સિવાયનાને પણ આપણે કહેવું પડે કે આ હરણનું શિંગડું, સાબરનું શિંગડું, ભેંસને શિંગડા, એમ પણ કહેવું પડે છે. માત્ર ગાયને જ શિંગડા હોય તેમ અર્થ બેસે નહીં. અતિવ્યાપ્તિ દોષમાં શું કે શિંગડા હોય તે ગાય કહેવાય, પણ શિંગડા હોય તે ગાય કહેવાય, પણ પછી શિંગડા હોય તે ગાય સિવાયનું પણ બીજું બધું હોય એટલે કે અતિવ્યાપ્તિ. એટલે કે એણે કવર કર્યું નહીં, આ અર્થ બદલાઈ ગયો. બધું કવર થતું નથી આમાં. અવ્યાપ્તિ દોષ શું છે
તો કે વ્યાખ્યામાં થવો જોઈએ તે સઘળાનો સમાવેશ ન થાય તેવો દોષ, કે જેને ચોટલી જનોય હોય તે બ્રાહ્મણ કહેવાય. હવે સંન્યાસી અથવા તો ધર્મથી બ્રાહ્મણ હોય તો એ સંન્યાસી બ્રાહ્મણ જે કંઈ છે તેને ચોટલી જનોય નથી, તેમ છતાં બ્રાહ્મણ પદું કે ગોરપદું કે બધું કરે છે તો તેને બ્રાહ્મણ ન કહેવાય એવું નથી, તો ત્યાં અવ્યાપ્તિ દોષ છે. આવું તો ઘણું જ વ્યવહારમાં રોજબરોજ થતું હોય છે. વળી ભગવાન આત્મા એટલે કે પોતાનો શુદ્ધાત્મા છે, ભગવાન આત્મા જ દિગંબર શાસ્ત્રમાં તો વાત આવ્યા કરે, તે જ ભગવાન આત્માની વાત છે કે તે શું લીલા કરે છે, વિચિત્ર કરે છે. તો કે પોતાની ચીજને, પોતાની વસ્તુને, મસ્ત ચીજ એવી પોતાની છે તે આત્મભાવ કે આત્માનું જે કાંઈ લક્ષણ છે તે ઉપયોગ, તેને ચૂકી જઈને, ત્રિકાળી પરિપૂર્ણ પ્રભુતાને ચૂકી જઈને એને માનતો નથી. હું શુદ્ધ છું, અસંગ છું અને હું આત્મા છું ને હું પરમાત્મા થઈ શકું, ત્રણેય કાળમાં મારો આત્મા ક્યાંય જતો રહેવાનો નથી, કોઈને કોઈ ગતિમાં તો રહેવાનો જ છે, એના અસ્તિત્વનો નકાર થઈ શકે એવો નથી, એવો ત્રિકાળી છે અને પરિપૂર્ણ છે. કે આત્મા પરિપૂર્ણ જ છે પણ એ બગાડી નાખે છે, વિભાવ પરભાવથી બગાડી નાખે છે. તો પોતાની પરિપૂર્ણતાને, ત્રિકાળા બાધિત પ્રભુતાને લક્ષમાં લેતો નથી, માનતો નથી અને પર્યાયમાં માન્યા કરે છે કે રાગ કર્યા કરે છે. પર્યાય છે તે રાગાદિક છે, રાગાદિક જેટલો જ પોતાનો માને છે અને તે એનું અપલક્ષણ છે. રાગાદિક ભાવ કરે છે, આ મારું તારું કરે છે, મારું મારું કરે છે અને જે કાંઈ થાય છે હું સુખી હું દુઃખી એ પણ એક જાતની પર્યાયમાં જ થયું છે. અને એવા જે ભાવ કરીને બગાડી નાખે છે, એમાં આસક્ત થાય છે, મારાપણું કરી દે છે, મને વાગ્યું, હું દુઃખી, મારે જવું છે, મારે કરવું છે, મેં કર્યું તો થયું, મારા વિના ન ચાલે, એથી માંડીને બધા જ ભાવ કરે છે તે બધી પર્યાય છે. એ પર્યાય બુદ્ધિ કરે છે અને એને પોતાની માને છે. કરે છે એટલું જ નહીં, એને પોતાની માને છે, એ જ સાચું માને છે, એ જ હું અને એ જ મારું માને છે અને પોતે જે શુદ્ધ આત્મા છે, એક છું, અસંગ છું, આકાશને કાંઈ લેવા દેવા છે કાંઈ નથી, તેવો જ આત્મા છે, એમ આકાશ જેવો અસંગ છે એમ માનતો નથી. આકાશ જેટલા અનંત ગુણ છે તો પણ માનવા નથી. એવું જે બધું છે તે એનું અપલક્ષણ કહેવાય. પોતે પોતાને ઓળખે નહીં એ અપલક્ષણ નહીં તો શું, પોતે પોતાને માને નહીં અજ્ઞાન નહીં તો બીજું શું. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા નો કરનાર તે અચરજ એમ આપ. એટલે એ બધું જે થાય છે તે અપલક્ષણ, એટલે કે વિચિત્ર કરવું એ જ એની લીલા. ત્યાં અધિક શું કહેવું, આ વિચિત્ર જગતને માનવું છે, ખોટું છે તેને માનવું છે પણ પોતે પોતાને માનતો નથી તે કેવું છે અને તે અપલક્ષણ છે. એટલે અપલક્ષણ આ પોતે પોતાને ભગવાન કહીએ, ભગવાન પરિપૂર્ણ સર્વસંપન્ન શુદ્ધાત્મા છે, હરિ છે એટલે પોતાનો આત્મા ભગવાન, પણ એમાં અપલક્ષણ ઓછા નથી. એટલે શું કે માનવું હોય તો માને ને કરવું હોય તો કરે ને, કીધું કરતો નથી, માનતો નથી, સ્વીકારતો નથી. આપણે આપણી જાતને ઘણીવાર કહેતા જ હોઈએ છીએ, આત્મનિંદા કરીએ છીએ કે વાત તો સાચી છે પણ મારે થતું નથી, અથવા એમ કહેવા કરતાં હું કરતો નથી ને, હું માનતો નથી ને, હું સમજતો નથી ને, એટલે જ આ બધી ઉપાધિ છે ને, એ અપલક્ષણ થયું. કે વાત સાચી છે પણ સ્વીકાર કરતો નથી અને માનતો નથી, એટલે સાચા અર્થમાં માનતો નથી, સાચા અર્થમાં એ જાણતો નથી. સર્વસમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. સર્વસમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. એટલે અત્યાર સુધીમાં સમર્થ પુરુષો થયા, સક્ષમ થયા. અહીંયા સમર્થ એટલે બીજી કોઈ વાત નથી, કેવલ જ્ઞાનીની વાત છે કે સમર્થ સમપણે પરિણમી જવું, તે સમ વત્તા અર્થ, અર્થ આત્મા, આત્મલક્ષ્મી એને સમપણે પરિણમી જાય છે, સંપૂર્ણ સમભાવ સ્વભાવ મેન્ટેન કરી જાય છે, તે સમર્થ પુરુષો છે. બીજા કોઈ સક્ષમને સમર્થ વ્યવહારમાં કહીએ છીએ તે જુદા, આ પરમાર્થની વાત છે. તે આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. આપને એટલે આત્માને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે, એટલે કે આત્મજ્ઞાનનો જ મહિમા ગાઈ ગયા છે, સમ્યક દર્શનનો મહિમા જ ગાઈ ગયા છે, બીજું કંઈ વાત નથી. શુદ્ધ જ્ઞાનને જ મહિમા છે, કેમ કે શુદ્ધ આત્મા છે, એટલે કે મહાત્મ્ય તેનું જ રહ્યું છે. એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. તે જ જ્ઞાનની રોજબરોજ આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. કૃપાદેવે પોતાની દશા કહી દીધી. એ જ્ઞાન, આત્મજ્ઞાન નથી લખવું, શુદ્ધ જ્ઞાન નથી લખવું, પણ એ જ્ઞાન આગળ જે કહ્યું તે કયું જ્ઞાન, તો કે સર્વ પુરુષો જે ગાઈ ગયા છે તે, સર્વ સમર્થ પુરુષો જેનો મહિમા ગાય છે તે જ્ઞાન, તેની વિશેષતા થતી જાય છે. એટલે કે વર્ધમાનતા થતી જાય છે અને ખાસપણું ભજતું જાય છે. ખાસ જ્ઞાન, આપણે કહીએ કોઈ ખાસ વાત છે, ખાસ કહેવાનું છે, ખાસ બોલાવાના છે, એ ખાસ વેરી સ્પેશિયલ અને સ્પેશિયલ એ વિશેષ થતું જાય છે.
કંઈ બાકી ન રહે, શેષ ન રહે તેવી વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળ જ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. કૃપાળુદેવે કેવળ જ્ઞાન સંબંધી જે ઉહાપો કરવી છે છેલ્લા થોડા વખતથી તે કહે છે કે તેમાં તો કંઈ ફેર નહીં પડે, આપણી મહેનત લેખે લાગવાની છે. ઘી ઢળે તો ખીચડીમાં, એટલે બીજે ક્યાંય થવાનું નથી, બીજાને થવાનું નથી. મેં મહેનત કરી, તમે મહેનત કરી તો મહેનતના ફળ મીઠા પોતાને મળવાના છે. મેવા કોને મળે છે? તો કે સેવા કરે તેને, તો કે જેને સેવા તેને મેવા. તો અહીંયા પણ આપણો પુરુષાર્થ છે, આપણી મહેનત છે, સત્પુરુષાર્થ છે, એ અલેખે નહીં જાય. એ કન્સિડર કરવું જ પડશે, એ ગણવું જ પડશે. આપણને કેવલ જ્ઞાન થવાનું છે. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. કેવલ જ્ઞાન થવાનું છે અને મોક્ષની કાંઈ જરૂર નથી. એટલે કે મોક્ષ જેવી વસ્તુ કેવલ જ્ઞાન થવાનું છે, પછી મોક્ષ થવાનો જ છે, એટલે સવાલ રહેતો નથી. એટલે ચોખવટથી કહી દીધું કે મોક્ષની કોઈ જ જરૂર નથી. મુક્ત ભાવ અનુભવી લીધો અહીંયા જ આ ભવે, પછી મોક્ષ શું? મોક્ષ ક્યાં મળવાનો? મોક્ષ શું કરી શકે? મુક્ત ભાવ તે મોક્ષ. સિદ્ધશિલા પર જવાનું છે તો સ્થિતિ કરવાની છે, પણ પ્રથમ તો જીવે અહીંયા જ આ ભવે દેહે જ મુક્ત ભાવ અનુભવવાનો છે. સંપૂર્ણ મુક્ત ભાવ અનુભવવાનો છે, એટલે કે ક્ષાયિક ભાવમાં આવી જવાનું છે. તે કેવલ જ્ઞાન, બીજું કાંઈ નથી. નિશંકપણાની, નિર્ભયપણાની, નિર્મુજનપણાની અને નિસ્પૃહપણાની જરૂર હતી તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે, અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથી અલૌકિક દશાની ઈચ્છા રહે છે. ત્યાં વિશેષ શું કહેવું? નિશંકપણું, નિર્ભયપણું, નિર્મુંજનપણું અને નિસ્પૃહપણું, ચારે ચાર ગુણ લઈ લીધા. સત્પુરુષમાં આ ચારે ચાર ગુણ હોય. સમ્યક દૃષ્ટિ એને પણ નિશંકતા, નિર્ભયતા હોવી જોઈએ, એને પણ નિર્મુજનપણું અને નિસ્પૃહપણું હોય. એટલે સમ્યક દર્શનને પણ એ જોઈએ, અને સમ્યક દૃષ્ટિ થયા પછી પરનું પણ કલ્યાણ કરી શકે છે તેવા સત્પુરુષ, તો એને પણ આ જરૂર છે. એટલે આ ચારે ચાર ગુણની તો ઘણે અંશે પ્રાપ્તિ થઈ ગઈ એમ જણાય છે. નિશંકપણાનો આટલો બધો કેમ મહિમા છે? તો કે નિશંકિતતા, જે હમણાં વારંવાર આવ્યું કે શંકામાં શા માટે જાઓ છો, શંકારૂપી વમળમાં શા માટે મૂંઝાવ છો, અને તમને કઈ શંકા છે હે સહજાત્મ સ્વરૂપી, તમે ક્યાં મૂંઝાવ છો? એ આગલા પત્રના અનુસંધાનમાં અહીંયા કહી દે છે કે હવે શંકા કે એવું કંઈ છે નહીં, એવો ભય નથી, એવો ખતરો નથી, કાંઈ રહ્યું નથી. તો પછી શંકા નથી એટલે ભય નથી, ભય નથી એટલે જે આ લોકના 7 ભય મોટા મોટા કહેવાય છે, એમાં કયા ભય કહેવાય? તો કે આજીવિકાનો ભય, અને વધારે હોય તો પાછું જે કંઈ હોય એની સુરક્ષા સલામતીનો ભય, એને ટકાવવાનો ભય, જે કંઈ કહીએ તે. ત્યાર પછી રોગ આવે તો વેદનાનો ભય, મરણ આવે તો તેનો ભય, અને વચ્ચે કોઈ અકસ્માત થઈ જાય કોઈ પણ પ્રકારનો તો અકસ્માતનો ભય. આ બધા જ ભય મૂક્યા છે. મુખ્યમાં મુખ્ય જીવને આ 7 ભય જ હોય. એ 7 ભયની વાત મૂકી દીધી તો છે સપ્ત ભય પ્રવિમુક્ત તેથી તે નિશંક છે. સમયસારજીને ઘણું કરીને 228મી ગાથા છે. એક વખત આ ભય છોડી દે છે પછી તો એ શંકા રહિત થઈ ગયો, ભય રહિત થઈ ગયો, સંદેહ રહિત થઈ ગયો. એનું દર્શન મિથ્યા મલિનમાંથી સમ્યક થઈ ગયું છે. એટલે નિશંકિત તો કૃપાળુદેવ છે જ, આત્માનું અસ્તિત્વ છે. એની તો પહેલાં કે ઠામ શંકા પડે કે ભગવાનના ઊંચાઈમાં ને આયુષ્યમાં કે લોકના સ્વરૂપમાં આપણે કામ શું છે? તો કૃપાળુદેવ કહે એ તો અલંકારિક ભાષામાં લખ્યું હોય એમ માની લ્યો. અહીંયા તો એમ પણ નથી લખ્યું આગલા પત્રમાં. એમ જ કહે છે કે જે શંકા પડે છે તેના માટે માનવું નહીં, અથવા તો ત્યાં ખડી રહેવું નહીં, રોકાઈ રહેવું નહીં, એ છોડીને ચાલ્યા જવું. એ સમજાશે, કેવલ જ્ઞાન થશે ત્યારે બધું જ સમજાઈ જશે. પછી નિર્ભય થઈ ગયા છે. નિશંક થાય એટલે કોઈ ભય રહ્યો જ નહીં. શંકાનો એક અર્થ ભય પણ થાય. શંકા નથી, સંદેહ નથી, ભય નથી, એટલે નિર્ભય થયા. એટલે જે નિર્ભય થાય છે તે જ નિશંકતાથી નિર્ભયતા હોય છે, અને નિર્ભયતાથી નિહિસંગતા પ્રાપ્ત હોય છે. 254માં પત્રનું ટાઇટલ કૃપાળદેવે મૂક્યું છે. તો નિસંગ શું છે? અસંગ કહીએ છીએ, અહીંયા નિહિસંગ છે કે એક વખત તો સંગભાવ હતો પણ હવે નિર્મૂળ થઈ ગયો છે, નિર્ગત થઈ ગયો છે. વિતરાગ કહીએ છીએ તેમ હવે કોઈ સંગ નથી, નિર્ગત અને નિર્મૂળ. તેનું નામ નિહિસંગ, એટલે કે છેક સિદ્ધશિલા પર મોક્ષમાં બિરાજવાનું છે તે. કોઈનો જ સંગ નથી, દેહ જ નહીં ને, કાયા જ નહીં ને, કર્મ નહીં, કશાય નહીં, વગેરે વગેરે. પણ કાયા જ નહીં, એનો જ ભાવ નહીં કોઈ, એનો જ કંઈ સથવારો નહીં, સંગાત નહીં. એકમાત્ર શુદ્ધાત્મ તત્વ ચોખ્ખું ચણક થઈને બેઠું છે તે સિદ્ધાલયમાં.
એટલે નિશંકપણું આવ્યું, નિર્ભયપણું આવ્યું. એ બે આવે એટલે નિર્મુંજનપણું. મૂંઝાઈ જવું તે શું? તો કે મુમુક્ષુ મૂંઝાય નહીં. અને મૂંઝાય તો પણ શેનાથી મૂંઝાય? તો કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય. પણ પછી આત્માની વાતમાં મૂંઝાય નહીં, ગભરાય નહીં, આકુળ વ્યાકુળ ન થાય. આત્મા આ જ છે. આત્માનો અનુભવ બીજો હોય તો બતાવે, પરમાત્મા પણ પૂછી શકનાર નથી. એવી ખુમારી વહે તે આત્માની ખુમારી, કે અનુભવ પોતાને પોતાનો હોઈ શકે છે. એમાં બીજો શું કહી શકે છે? બીજો શું કહી શકે? બીજો શું બતાવી શકે? છતાં જે જ વ્યક્તિને આત્માનુભવ થાય છે તેને માથે સદગુરુ કે સત્પુરુષ ટેલી કરનાર સત્શાસ્ત્રો છે. પણ તે જોઈએ છે કે હે શિષ્ય, તે જે આત્માની વાત કરી, તે અનુભવની વાત કરી, અનુભવ આવો જ હોય. દેહ અને આત્મા આમ જ બે જુદા ભાસે, જળ અને ચૈતન્ય આમ જ થાય. આત્મ પ્રદેશો જોવા દેખવા, કારમણ વર્ગણા જોવી દેખવી, તે તો કેવલ જ્ઞાનીનું કામ છે. તે પહેલાં કોઈને આત્મા દેખાતો નથી, આત્મા જોયો જતો નથી. આત્મા જાણ્યો કહેવાય, આત્મા અનુભવ્યો કહેવાય, પણ આત્મા જોયો કેવું, એટલે તે તો કેવલ જ્ઞાનીનું જ કામ છે. તો હવે અમે કોઈથી મૂંઝાતા નથી, કોઈમાં મૂર્છા પરિગ્રહ બુદ્ધિ રહી નથી. મૂંઝન અને મૂર્છા એ બંને સાથે શબ્દ છે, અને તે તો અમને કંઈ રહ્યા નથી. અને નિષ્પૃહપણાની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ ગઈ છે. એક નિષ્પૃહપણું પણ બહુ મોટો ગુણ છે. સદગુરુ વિના કવણ ઉતારે પાર. નિષ્પૃહ સદગુરુ વિના, નિષ્કામ સદગુરુ વિના કોણ ઉતારે પાર? બૃહદ આલોચનામાં ગાઈએ છીએ તે. તો કે સ્પૃહા એટલે ઈચ્છા, ઝંખના, આશા, અપેક્ષા, અરમાન, ઓરતા, એ સ્પૃહામાં આવ્યું. તો કોઈ દિવસ સત્પુરુષને 3 કાળમાં અને 3 લોકમાં તણખલા જેટલું પણ ન જોઈતું હોય, એટલી પણ સ્પૃહા ઈચ્છા ન હોય, ત્યારે તો એ આત્માને પામે છે, ત્યારે પોતાના સ્વરૂપને પામે છે, ત્યારે આત્માના સ્વરૂપનો એટલે કે ઉપયોગનો યથાર્થ અનુભવ થાય છે. બાકી ક્યાંથી થાય? સહેજ પણ અપેક્ષા રાખીએ, મને ધ્યાન ક્યારે જામે, મને સ્થિર મન ક્યારે થાય, મને સમ્યક દર્શન ક્યારે થાય, તો ત્યાં સુધી તો થવાનું નથી. એ તો વિકલ્પ છે. એટલે તે વખતે કોઈનું અવલંબન નહીં, એની પણ આશા અપેક્ષા નહીં, તેવી નિષ્પૃહતા જોઈએ. એટલે એવો નિષ્પૃહ પુરુષ, કૃપાળુદેવ જેવો નિષ્પૃહ પુરુષ શોધ્યો જડે નહીં. આ 3 પુરુષો જેવા નિષ્પૃહી મળતા નથી. જે ખરેખર પામેલા હોય તે જ નિષ્પૃહી હોઈ શકે, નિષ્પૃહતાનો ગુણ હોય તે જ પામી શકે. બંને અરસપરસ છે. 222માં પત્રમાં કૃપાળુદેવ લખે છે, વ્યવસાયમાં પડ્યા છે, વ્યવસાય છોડી દેવો છે, નિવૃત્તિ લેવી છે, પણ લઈ શકાતી નથી. બધા પાર્ટનર્સ પણ કહે ના ના, આપણો બિઝનેસ સારો ચાલે છે, હમણાં જુદું થવાય નહીં, હવે પાર્ટનર છીએ તો આપણે તો શરૂ કર્યું, મને ખબર નહીં કે તમે 2-5 વર્ષમાં જ નિવૃત્ત થવાની વાત કરશો, વગેરે વગેરે ચાલે છે વાત. તો તે વખતે કહે છે કે અમારું ચિત્ત નિસ્પૃહ અતિશય છે, અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ, એ કળિયુગની કૃપા છે. સાર્કેસ્ટિક સેન્સમાં લખ્યું છે, કે લખવાની શૈલી, કે આ કળિયુગની કૃપા કેવી છે અમારા પર. એક્સક્યુઝ મી. આત્માની કૃપા તો છે જ, અને આ કળિયુગની કૃપા આવી કે અમે તો તદ્દન નિષ્પૃહ છીએ, પણ આ દુનિયામાં લોકો, સમાજ, ઘર, કુટુંબ, પરિવાર, સ્વજનો, આપ્તજનો બધા જ એમ માને, કાકાજી, સસરા, રેવા, શંકરભાઈ વગેરે એમ થાય કે હું પણ કંઈક કમાઉં છું અને મને પણ કંઈક અપેક્ષા છે કે સ્પૃહા છે, પણ અમારું ચિત્ત તો સાવ નિસ્પૃહ છે, કોઈ સ્પૃહા જ નથી. પણ લોકો અમને એ રીતે ઓળખે છે કે બિઝનેસ કરે છે, વેપાર કરે છે, કુટુંબ કબીલાવાળા છે. અમે એવા નથી, અમને કોઈ સ્પૃહા નથી. તો નિશંકપણું, નિર્ભયતા, નિર્મુજનપણું અને નિસ્પૃહપણું એ 4 છે. અને જે હતું, જેની જરૂર છે, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે. હજુ ઘણે અંશે કે છે, સંપૂર્ણ કહેતા નથી, કેમ કે કેવલ જ્ઞાન નથી. કેવલ જ્ઞાન સુધીની મહેનત કરી અલેખે નહીં જાય, એટલે કે કેવલ જ્ઞાન છે, થવાનું છે, અત્યારે અમને નથી એમ સાબિત થાય છે. અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. અમૃત સાગર ને કરુણાસાગર કોણ છે? તો કે માયલો પોતાનો જ આત્મરામ છે. નિજ આત્મ સિવાય કોઈની વાત નથી. પોતાના જ શુદ્ધાત્માને કહે છે, એ જ મને સંપૂર્ણપણે કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની, જે ગોપવીને રાખ્યો છે, અંદર બેઠો છે, પરમાત્મા તત્વ છુપાઈને બેઠું છે, અમારી પાસે જ છે. ગોપવવું એટલે છુપાયેલું, ખજાનામાં રાખેલું, અને આરક્ષિત, રિઝર્વ કરાયું છે, સુરક્ષિત છે, તેને પણ ગુપ્ત કહેવાય. ગોપવીને રાખ્યું છે, એ તો અમારામાં જ પડેલું છે, રિઝર્વેશન બુકિંગ તો થઈ ગયું છે. એટલે કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. જુઓ, સ્પૃહા નથી, પણ અહીં આશા રહે છે. છતાં વળી એથી અલૌકિક દશાની ઈચ્છા રહે છે. કેવલ જ્ઞાન હોય તો આશા ઈચ્છા આવે જ નહીં. અહીંયા લખે છે કે એથી અલૌકિક દશાની, એકમાત્ર આ બધા ગુણોની વાત નથી. કરુણાસાગરની કૃપા થશે, એથી અલૌકિક એટલે બીજું કાંઈ નથી, પણ કેવલ જ્ઞાન, એની ઈચ્છા રહે છે. ત્યાં વિશેષ શું કહેવું.
કેવી કૃપાળુદેવની દશા છે એ વિચારવાનું છે. 787માં પત્રમાં કંઈક મૂક્યું છે એવું કે જગત સ્પૃહામાં જેમ જેમ ખેદ થાય તેમ તેમ માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય. કાંઈક પણ ગ્રહવું એ તો સુખનો નાશ જ છે. તો પરિગ્રહનો ત્યાગ કરવાનો છે કે અમારે પરિગ્રહને શું કરવો છે કૃપાળુદેવ પછીના પત્રમાં કહે છે. એ તો રાહુ જેવો છે, ચંદ્રને રાહુ ગળી જાય છે એમ કહેવાય છે, તેવું પરિગ્રહ છે. એ પરિગ્રહ બુદ્ધિ અમને શું હોય. 231મો પત્ર સૌભાગભાઈને જોવો જોઈએ કે આપ હજારો વાત લખો પણ કુટુંબ પ્રત્યે પણ નિસ્નેહ ન હો ત્યાં સુધી વિટમણા જ છે. સસ્નેહ સાંભળ્યું છે પણ નિસ્નેહ લખનારો તો કૃપાળુદેવ જ છે. કે કુટુંબ પ્રત્યે પણ કુટુંબ કે મારા ઘરનાનું શું, કે આ દીકરા દીકરીનું શું, અથવા તો આ બધી જવાબદારી કહેવાય, ઉપાધિ કહેવાય, એ જે સૌભાગભાઈને વ્યવહારની ઉપાધિ જંજાળ લાગ્યા કરે છે. દીકરીઓ વધારે અને વિસ્તાર વધારે અને દીકરા પણ ખરા ને બધું જ મોટા કુટુંબની જવાબદારી અને મોટું નામ હતું અને પછી થોડું ક્ષીણતાને ભજતું હતું, ઓછું થતું ગયું હતું. એટલે એ વખતના નગરશેઠ જેટલી અથવા તો નગરશેઠની નામ ના હોય અને પછી ઘસાતું જાય અને આ બધો વ્યવહાર કરવાનો આવે એટલે એમને લાગી આવે છે. તો ત્યારે કૃપાળુદેવ પણ કહે છે કે તમે ગમે એટલી વાત લખો, હજારો વાત લખો પણ નિસ્પૃહ ન હો અને કુટુંબ પ્રત્યે નિસ્પૃહ ન હો ત્યાં સુધી વિટમણા જ છે. વિટમણા તો રહેવાની જ છે. સગાવાલાની ઘરનાની શું કામ ચિંતા કરવી જોઈએ? દરેક જીવ જુદો છે તો એટલું આપણે માનતા નથી એમ થયું. અને દરેક પોતાના ભાવ પ્રમાણે પરિણમે છે. આપણું કીધું દીધું લીધું કાંઈ કામ આવતું નથી. પણ જીવ એટલું સ્પષ્ટ નગ્ન સત્ય માની શકતો નથી. એને ટક્કર મારવા જ જાય છે પણ હજુ એ નક્કર છે પોતે એ માનતો નથી. કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન નક્કર, હું આત્મા નક્કર, હું શુદ્ધાત્મા, મને ગમે તેની સામે ટક્કર લઈ જઈશ એ કુમારી નથી. કેમ કે એવી પ્રાપ્તિ નથી. આગળ જઈએ. અનહદ ધ્વનિમાં મણા નથી. હવે કોઈને એમ થાય કે કૃપાળુદેવની દશા નથી, કેમ આમ લખે છે? તો કે ઘણી દશા છે પણ નથી તે નથી. તો કેવલ જ્ઞાન નથી તો લખે આવું. તો કે હવે કેટલું છે લખે છે કે અનહદ ધ્વનિમાં મણા નથી. અનાહત નાદમાં તો કાંઈ કચાશ નથી. અનહદ ધ્વનિ એટલે બીજો કાંઈ નહીં પણ અનાહત નાદ. અનાહત નાદ શું છે અથવા ક્યારે વાગે છે? તો કે અનઆહત, આહત એટલે વગાડીએ, વાગે. અનઆહત એટલે વગર વગાડીએ આપોઆપ વાગવા લાગે, બજવા લાગે, તેનું નામ અનાહત નાદ. કોઈ પણ સંગીતના નાદમાં કંઈક તો સાધનની જરૂર છે. વ્યક્તિ પોતે ગાય તો પોતાના સ્વર પેટીનો પણ એને સહારો છે કે જેનાથી એ ગાઈ શકે છે. કંઠમાંથી અવાજ નીકળે છે કે નાભીમાંથી નીકળતો હોય પણ પોતાનો અવાજ છે અને પોતાનું એ સાધન જોઈએ છે. જ્યારે અહીંયા અનહતવાનીમાં શું છે? બીજા વાજિંત્ર વગાડો તો વાગે છે, ભલે પછી બેટરી ઓપરેટેડ હોય કે ઇલેક્ટ્રિક આઉટલેટ હોય પણ એને વગાડવું પડે છે. આત્માનું અદ્ભુત સંગીત છે, એનું સ્વરૂપ અદ્ભુત છે અને એ સંગીતને કંઈ વગાડવા માટે કોઈ નાદની ધ્વનિની વાજિંત્રની જરૂર પડતી નથી. કોઈ સાધન જોતા નથી. નિરાલંબ એવો સ્વભાવ, એનું ભાન, એમાં સ્થિતિ, એટલે એ બાજુ એમનેમ વાગી જાય છે. અને જે વખતે આત્માનુભવ થાય છે ત્યારે જે અનાહત નાદ થાય છે અને સાથે સાથે મુખરસ અથવા સુધારસની પ્રાપ્તિ થાય છે વગેરે છે. એટલે કે પોતાના આત્માના અનુભવનો જ સ્વાદ થાય છે. પોતે જ જેમ ઘૂંટડો કે થૂક ગળે ઉતારી દે છે એવી રીતે તે દશામાં તેને કે જાણે બ્રહ્મરંધ્રમાંથી અથવા તો પોતાના મુખમાંથી એ રીતે તાળવામાંથી તાળવું બંને કહેવાય. મોઢામાં રહેલું તાળવું અને બ્રહ્મરંધ્રને પણ તાળવું કહીએ છીએ. તો એ 10મું દ્વાર છે તેમાંથી ઓટોમેટિક અમૃત રસ ટપકે છે. એટલે એ અમૃત રસ ટપકે છે તે સુધારસ કહેવું અથવા એના કરતાં અનાહત નાદ કહેવો ઠીક છે. તો કે એમાં તો કાંઈ કચાશ નથી, એ તો અમને છે. અનાહત નાદની વાત યાદ આવે એટલે કોઈક વખત બીજા પત્રમાં લીધું હશે કે એમાં ખરેખર યોગ દર્શનવાળા અથવા તો બીજા કોઈ પણ જ્ઞાની શું કહે છે? તો કે કોઈક શાસ્ત્રમાં 10 પ્રકાર મૂકે છે, કોઈકમાં 12 પ્રકાર મૂકે છે. 12 પ્રકારમાં એ વિદ્યા ગણે છે. એનું શું નામ છે? તો કે ઘોષિણી વિદ્યા, પતંગિની, વાયુવેગિની, નામધેયા, ઐન્દ્રી, વૈષ્ણવી, શાંકરી, મહતી, ધ્રુતિ, નારી અને બ્રાહ્મી, કે જે યોગીશ્વરને કે કેવલ જ્ઞાનીને સંભળાય છે તે. એટલે તે 12 પ્રકારે વિદ્યા કીધી, 12 પ્રકારે અનાહત નાદના ભાંગા પાડેલા છે. 10 પ્રકાર કે છે તેમાં શું? તો કે પહેલો અનાહત નાદ એટલે બિલકુલ શરૂઆત હોય તો કે ચકલી જેવો અવાજ આવે. ચકલી ચીંચી કરતી હોય એવો કાનમાં અવાજ આવે. ઘણાની ફરિયાદ હોય છે, આજકાલ વધારે સંભળાય છે
કે અમને પણ કાનમાં એવો સતત સખત અવાજ આવ્યા કરે છે અને ENTની અપોઇન્ટમેન્ટ લેવી પડશે, આપણે જાણીએ છીએ. એટલે તે આળસનું પ્રતીક છે, તે આત્માની સાથે મતલબ નથી. અનાહત નાદમાં પહેલો ભાંગો હોય તો તે આળસ સૂચવે, રોમાંચિત ગાત્ર સૂચવે છે. એટલે કે અવયવ ઢીલા પડી જાય, અવયવ હલબલતા હોય અથવા તો રોમાંચ ઉપસી આવતો હોય, તેમ ગુસબમ્સ કહીએ છીએ તેમ રોમરાજી વિકસ્વર થઈ જાય વગેરે, તો એ ચકલીનો અવાજ આવે ત્યારે એ લક્ષણ છે. એટલે કે આત્માના સાથે કોઈ સંબંધ નથી, એક શારીરિક વાત થઈ. એથી પછી ડબલ અવાજ આવે એટલે કે શોર બકોર જેવું લાગે, ચકલી કરતાં કાબરના કલબલાટની જેમ અવાજ બહુ જ વધી જાય, તો એમાં આળસનું દ્યોતક છે, આળસનું પ્રતીક છે. એ જીવને ઘણી આળસ આવે. ત્રીજું છે ઘૂઘરીવાળો અવાજ, તો ત્યારે એને કાંઈ ને કાંઈ દર્દની પીડા હોય. ઘૂઘરિયાળો અવાજ અને પેઇનફુલ હોય, દુઃખદાયક, સંતાપજનક લાગતો હોય. ચોથો અવાજ છે એટલે જેને કાનમાં અવાજ આવતો હોય તેણે વિશ્લેષણ કરવા જેવું છે કે કયો અવાજ છે, શેના જેવો છે. ચોથો અવાજ છે તે શંખ ધૂણી છે, શંખ ફૂંકાતો હોય એવું લાગે છે, તો તે વખતે આખું શરીર ઘુમરિયું ખાતું હોય, શંખ જેમ આમ ફરી જતો એવું લાગે છે. બહુ ધ્યાનથી જોઈએ તો એના આવર્તન બધા ગોળ ગોળ ઘુમરી લેતા હોય, કોઈ વાર તો હવાથી ફરે, કોઈ વાર વાઇબ્રેશનથી એની મેળે જ આમ ફરી જાય. આપણે બોલતા ન હોય, આપણો શ્વાસ ન આપ્યો હોય, શ્વાસોચ્છ્વાસ દૂર હોય તો પણ એ કરે. તો એ શંખ ધૂની, શંખ ફરતો હોય છે તેમ, તો કે શરીર આખું ઘૂમતું એવું લાગે, ગોળ ગોળ ફરતું લાગે. અને પાંચમો નાદ આવે ત્યારે સમજવું કે હવે કંઈક દશા થઈ. એ વીણાનું વાજિંત્ર, વીણા વાગતી હોય એવું મજાનું વીણા વાદનનો સ્વર, સુસ્વર સંભળાય છે. અને તે વખતે સુખદ પણ લાગે, કારણ કે વીણાનો અવાજ છે, ચકલી કાબર જેવું નથી. અને તે વખતે પોતાના આત્મામાંથી જ અમૃત રસ ટપકતો હોય છે, તે મસ્તક પર રહેલા બ્રહ્મરંધ્રમાંથી ટપકતો હોય છે, અંદર ટપકતો હોય છે. એટલે રીતસર ટપકે એવી ખબર નથી પડતી, તે તો આત્માના અનુભવમાં છે. વીણા પાંચમો. છઠ્ઠો નાદ કીધો છે તે તાલ. એ તાલમાં શું, તો કે હવે અમૃતનો રસ ટપક્યો એટલે એ અમૃતનું રસનું પાન કરે છે. એક એક ટીપું નહીં પણ રીતસરનું પાન કરે છે, એટલે કે સતત ધારા વહે છે અને જાણે કે પીવા જેવું થયું. એટલે એ આગળની દશા થઈ. પાંચમો વીણાનો નાદ, છઠ્ઠો તાલબદ્ધ છે એટલે કે તાલ વાગે છે અને ત્યાં તે અમૃત પાન કરે છે. સાતમું મુરલી વાદન, એટલે તે વખતે અનુભવ જ્ઞાન છે. ખરેખર અનુભવની મુરલી વાગવા માંડે, એટલે કે જેમ સાપ મોરલીના નાદે થનગનવા માંડે છે કે નાચવા કૂદવા માંડે છે કે એકદમ ઉલ્લાસમાં આવી જાય છે, ઉત્સાહ પ્રેરાઈ જાય છે અને ડોલવા લાગે છે, તેમ આત્મા પણ આત્માની અનંત શક્તિ વૃદ્ધિ આજ સુધી સાંભળી હતી પણ તેનો અહેસાસ થાય છે, પોતે અનુભવી રહ્યો છે એટલે અનુભવ જ્ઞાન છે અને ત્યાં મુરલી વાદન કહેવાય છે, એટલે ત્યાં મુરલી સંભળાય છે. આઠમું છે મૃદંગ. મૃદંગનું તો જેને ખબર છે તેને ખબર જ છે એ કેવો અવાજ હોય છે. તબલા વગેરે કહીએ છીએ તે, તો કે એનો અવાજ જાણે કે બધેયથી આવતો હોય, ધાધીન ધીંધા થયા જ કરતું હોય, તો કે આખો જ દેહ, આખું જ શરીર જાણે કે વાજિંત્રથી, સંગીતથી થનગની ઉઠ્યું હોય તેમ સકલ દેહમાં ફરી વળે છે. એ પણ આગળની દશા છે મૃદંગ. નવમું ન ફેરી. ન ફેરી કહેવાય પણ ખરેખર તો ફેરી જ છે, તો કે આખું શરીર આત્મા સકળ લોકમાં ફરી આવ્યું હોય તેવું લાગે, તે ન ફેરી નાદ. એટલે કેવલી સમુદ્ઘાત વખતે જે દશા હોય તે એ ન ફેરી નાદ કહેવાય, એમ સમજાય છે. અને ત્યાર પછી 10મું છે તે સમુદ્ર ગર્જના અથવા તો મેઘ ગર્જના જેવો અવાજ. કોઈને સાગરનો, દરિયાનો ખળભળાટ મોજાનો હોય તેવું લાગે છે અવાજ, અને કોઈને વાદળાનો ગડગડાટ કે ગર્જના લાગે છે, બંને એમાં સમાવેશ પામ્યા. તેમાં શું થાય છે, તો કે વાસના, એટલે કે હવે કોઈ દેહ કે જન્મ જ ન રહીએ, ભવ જ ન લેવો પડે. વાસનાનું બીજ એટલે કે મોહ દશા સંપૂર્ણ ક્ષય પામી. 12મું 13મું ગુણસ્થાનક કયો કે એથી પણ વધારે કહી દો, હવે સહયોગીપણું પણ નથી, અયોગીપણું આવી જાય છે. વાસના બીજનો ક્ષય અને બ્રહ્મરંધ્રમાંથી નીકળેલા અમૃત રસના આધાર પછી એ અનુભવ વધતા વધતા હવે બ્રહ્મ થઈ જવાની વાત, સિદ્ધ થઈ જવાની વાત, સિદ્ધ શિલા પર જવાની વાત. તો તે 10મું નાદ કીધો છે અને તે છેલ્લું છે, એટલે તે આપણને 14મા ગુણસ્થાનકવાળું લાગે. એટલે કે 5માંથી શરૂ થઈને 10મા સુધીની વાત છે તે ઉત્તરોત્તર પ્રગતિ, આબાદી, ઉન્નતિ છે. પહેલાં 4 છે તે સમ્યક દર્શન પહેલાંના છે, આત્માનુભવ પહેલાંના છે. એટલે એમાં આપણને દુઃખદાયક, પેઇનફુલ, અગર તો મિથ્યાત્વવાળું છે એટલે તેવું લાગે છે. પણ 5માંથી બધી દૃષ્ટિ સુધરી જાય છે. 5મી દૃષ્ટિ સમ્યક દર્શન, અને અહીંયા પણ અનાહત નાદમાં 5મું સ્ટેજ છે. એવી જ રીતે શરીરના 6 ચક્ર કહીએ છીએ. યોગશાસ્ત્રની રીતે જુઓ તો યોગ દર્શનમાં મૂકે છે તે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ અને આજ્ઞા. એમાં જે અનાહત ચક્ર આવ્યું, ચોથું ચક્ર મૂક્યું છે તે, એમાં 6 ચક્રને ઉલ્લંઘીને જ્યારે જાય છે ત્યારે બ્રહ્મરંધ્ર વિશે
જુએ છે, એટલે કે 10મું દ્વાર દેખાય છે. આપણી ભાષામાં કેવલ જ્ઞાન થાય છે. ત્યાં સમ્યક દર્શન છે એમ કેવું નથી, પણ કેવલ જ્ઞાન છે. એટલે કે મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર અને અનાહત, અને ત્યાં સમ્યક દર્શન થઈ જતા બધું થાય. કેવલ જ્ઞાન એટલે વિશુદ્ધિ, અને છેલ્લું આજ્ઞા. આજ્ઞા શું છે? તો કે સ્વ સ્વભાવમાં રહેવું અને વિભાવથી મૂકવું એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. એટલે ત્યાં અયોગી ગુણસ્થાનક અને અયોગી સ્વભાવ છેવટની પ્રાપ્તિ તે પણ થઈ જાય છે. એટલે આ જે કાંઈ કહો તે અનાહત નાદની વાત છે. એટલે 6 ચક્રને ઉલ્લંઘે ત્યારે બ્રહ્મરંધ્ર જોવાની વાત છે. આમ પણ કબીર સાહેબે કીધું છે કે હદ મેં રહે સો માનવી, બેહદ રહે જો સાધ, હદ દો હદ, હદ બેહદ દોનો તજે, તાકા મતા અગાધ. હદમાં રહીએ, મર્યાદામાં રહીએ તે માનવી છે, પણ પછી આત્માની મર્યાદામાં રહીએ તો પણ હજી એ માનવી જ છે, સમ્યક દૃષ્ટિ છે. બેહદ રહે જો સાધ, એથી પણ વધારે અતિશય આપણે કહીએ, અનહદ કહીએ, બેહદ કહીએ. અહીંયા બેહદની વાત મૂકી તો કે સાધુ છે, કે સાધનામાં આગળ આગળ વધતો જાય છે, હદ વડોટી જાય છે, એટલી બધી હદે જાય છે. પછી હદ અને દોહદ એટલે બેહદ કેવું છે ત્યાં એ પણ તજી દે ત્યારે શું છે? તો કે અતિશય, અત્યંત, પછી શું કેવું છે? તો કે આત્યંતિક, પછી અતિશય કહીએ છીએ કે બધી અતિ પણ જ્યાં સૂઈ જાય છે, બધી અતિ પણ પાણી ભરે છે. હદ દોહદ, હદ બેહદ રહેતું નથી. તાકા મતા અગાધ, એટલે કે તે અગાધ એટલે કે કેવલ જ્ઞાન થાય છે. તે કેવલ જ્ઞાનીનો મત છે. એનો મત, એનું જ્ઞાન, એની માન્યતા, એની બુદ્ધિ, એનો ઉપયોગ એ કોઈ અગાધ છે. એ કેવલ જ્ઞાનીના ઉપયોગની સાથે આપણે સરખાવી શકતા નથી, કેમ કે એક સમયવર્તી ઉપયોગ છે. એક સમયવર્તી ઉપયોગનું જ્ઞાન તો કેવલ જ્ઞાન થાય ત્યારે જ સમજાય છે. એક પ્રદેશ, એક પૂતગલ, એક સમયનું જ્ઞાન થાય તેને કેવલ જ્ઞાન કહીએ. તો એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ, એટલે બધી રીતે આપણને તાળો બેસે. એ જ કબીર સાહેબ આગળ કહે કે હમવાસી વો દેશ કે ગાજ રહા બ્રહ્માંડ, અનહદ બાજા બજાયા અવિચલ જ્યોત અખંડ. અમે એ માનવી છીએ, અમે એ દેશના માનવી છીએ, એ દેશના વાસી છીએ કે ગાજ રહે બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ, ત્રિભુવન, ત્રિલોક ગાજી રહ્યું છે. અનહદ બાજા બજતા, અમારું અનહદ બાજુ વાગી રહ્યું છે. આત્માના સુરાવલી એક પછી એક અદ્ભુત સંગીત છેડે છે. અને અવિચલ જ્યોત અખંડ, અવિચલ જ્ઞાન, અવિચલ પ્રકાશ, અખંડપણે અખંડ દ્રવ્ય છે એની ચાલુ છે. અને ત્યાં અમે જવાના છીએ. એટલે સ્વદેશની વાત છે, બીજાની વાત નથી. વતનને માં જવાનું છે. વતન તો કે શુદ્ધાત્મા ક્યાં શોભે? તો કે શુદ્ધાત્મા સિદ્ધાત્મા થઈને રહે ત્યારે શોભે. ત્યાં જઈને રહે તો શોભે. એને અહીંયા રહેવાનું હોય નહીં. એટલે હમવાસીઓ દેશ કે, એવું જ કૃપાળદેવે કોઈ પત્રમાં કીધું છે, હમ પંછી પરદેશ કે આરે દેશ કે નાહી રે. અમે આ દેશના પંખી જ નથી, અમારું સ્થાન તો બીજે જ છે. સતલોકના વાસી છીએ, સિદ્ધલોકના વાસી છીએ. એટલે અનહદ ધ્વનિમાં મણા નથી, કૃપાળદેવ લખીએ છીએ. અને એટલે જ આપણે આત્મસિદ્ધિજીની ભક્તિમાં ઘણીવાર શરૂઆત કરીએ છીએ, વાજા વાગિયા રે વાજા વાગિયા, વાજા વાગ્યા સદગુરુને દરબાર, અનહદ વાજા વાગિયા. એ શું છે? તો કે અમારા ભગવાન, અમારા ગુરુ, અમારા જ્ઞાની, અમારા પરમાત્મા પરમ કૃપાળુદેવને તો અનહદ નાદના વાજા વાગી ગયા છે. જાણે કે કેવલ જ્ઞાનને દુંદુભી નાદ કરતા હોય તેમ. પણ હવે અમારે એ પ્રગટાવવાનું છે નિશ્ચય દૃષ્ટિથી. તો શુદ્ધમાં, સિદ્ધાત્મામાં ને મારા શુદ્ધાત્મામાં કોઈ ભેદ નથી, કોઈ આત્મામાં ભેદ નથી. નિશ્ચયથી દંશણ નાણ ચરણ ગુણ જીવને સૌને પૂરણ હોય, અંતરયામી રે સ્વામી સાંભળો. સ્તવનમાં ગાઈએ છીએ કે શીતલ જીન તુજ મુજ વીંચી આ કરું, નિશ્ચયથી નહીં કોઈ. દાન દંશણ નાણ ચરણ ગુણ જીવને સૌને પૂરણ હોય, અંતરયામી રે સ્વામી સાંભળો. તો કૃપાળદેવની તે દશા આવે છે, પણ ગાડી ઘોડાની ઉપાધિ શ્રવણનું સુખ થોડું આપે છે. ગાડી ઘોડાની ઉપાધિ એટલે આ પરિગ્રહ પ્રપંચમાં, વ્યવસાય વેપારમાં બેઠા છીએ, ટ્રાફિક વધી ગયો છે, એ ગાડી ઘોડાની ઉપાધિ થોડી કેવી હશે? પણ આ ગાડી ઘોડા, લાડી વાડી ગાડી કહીએ તેની ઉપાધિ એટલે પરિગ્રહની જે ઉપાધિ છે તે શ્રવણનું સુખ થોડું આપે છે. અંદર તો આત્માનું સંગીત વાગે જ છે, પણ એ સાંભળવા પણ દેતું નથી. આ પરિગ્રહ અમને સુખનો સ્વાદ લેવા દેતું નથી, આસ્વાદવા દેતું નથી. આ ઉપાધિ એટલી બધી છે કે અમને પ્રગટી તો ગયું છે, પણ અમે એને એન્જોય કરી શકતા નથી, અથવા તો શ્રવણનું સુખ ઓછું આપે છે, થોડું આપે છે. વચ્ચે વિઘ્ન આવે છે. બધું જ સરસ સાંભળતા હોય, પણ વચ્ચે કંઈક મોટો અવાજ આવે એટલે એક શબ્દ
અથવા એક આંકડો અથવા એક વાક્ય કે મૂળ વસ્તુ જતી રહે, અથવા તો એ આપણને ન સંભળાયું લાગે કે ઓછું સુખ લાગે, કે સાંભળતા સાંભળતા વિઘ્ન આવ્યું એટલે કે થોડું સુખ લાગે છે. તો તેવી જ રીતે અહીંયા એવું લાગે છે કે આ ઉપાધિ છે તે અમને શ્રવણનું સુખ, અમારા આત્માના અનાહત નાદના સંગીતનું જે સુખ છે તે થોડું આપે છે. નિવૃત્તિ વિના અહીં બીજું બધુંય લાગે છે. પ્રભુ શ્રીજીને કહે કે સમ્યક દર્શન થાય, ક્ષાયિક સમ્યક દર્શન હોય, કેવલ ધ્યાન હોય, મોક્ષે જવાય આ કાળમાં, આ ભવમાં. તો પ્રભુ શ્રીજી કે બધુંય છે, સંધુય છે, અહીંયા બધુંય છે. કોઈ વખત તો પ્રભુ શ્રીજી એમ પણ કીધેલું છે કે આ બેઠેલા છે એમાંથી જ કોઈ 1-2 ભવે મોક્ષે જનારા છે, પણ કહેવાય નહીં. જે 10, 20, 25 બેઠા હોય એમાંથી, વધારે બેઠા નહોતા ત્યારે, પણ 2-3 બેઠા હોય તો ખબર જ પડી જાય. પણ આ તો 10, 20 ને 25માં કહી દીધું છે કે 50માં કે બેઠેલા છે. એટલે કે જીવો એવા હોય છે. આ કાળમાં એકાવતારીપણું સામાન્ય દેખાતા જીવોને હોય તો કૃપાદેવની તો વાત જ ન્યારી છે. જે પુરુષ આમ કહી શકે, જેની ખુમારીના બળથી, જેની પાસેથી મળ્યું છે એની પ્રેરણાથી આવું કહી શકે, એના ખીલામાં પરોવ્યું છે ચિત્ત અને એનાથી નાચતું હોય તો પછી આપણે કહીએ એમાં નવાઈ નથી. તો પ્રભુ શ્રીજી કે બધુંય છે. કૃપાદેવે ચોખ્ખું કીધું કે એક નિવૃત્તિ નથી, એવી ના અહીં બધુંય બીજું બધુંય લાગે છે. એટલે કંઈ ગાડી ઘોડા છે, ટેબલ ફર્નિચર છે એમ થોડું કેવું છે, વ્યવસાય છે, પૈસા છે એમ થોડું કેવું છે. બધું જ છે. હું નિવૃત્તિ લઈ શક્યો નથી કે લઈ શકતો નથી, બાકી બધુંય લાગે છે. જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. લીલા શું? વચ્ચે લીલા શબ્દ આવ્યો કે વિચિત્ર કરવું એ જેની લીલા, અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. તો લીલા શબ્દ આવે એટલે પહેલો શબ્દ તો ખેલ, તમાશો, અજાયબી, નાટક, ચેટક, એ બધું જ ખેલ કહેવાય. પછી મદારીના ખેલ હોય કે વાંદરાના ખેલ હોય કે કેલાલના ખેલ હોય, પણ એ બધું જ ખેલમાં જાય, એ બધી લીલામાં જાય. તો કે જેમ બધી લીલા કરે છે તેમ અમે પણ જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. આ ખેલના સામાન્ય અર્થ થયા, લીલાના સામાન્ય અર્થ થયા. બીજું લીલા એટલે શું? તો કે જગત કેવી રીતે થયું, શું કામ થયું, એ એટલે કે એ રચાણું કે સર્જાણું કેવી રીતે, એ પ્રશ્નના સમાધાન માટે જે કંઈ કહેવાતું હોય તેના માટે લીલા શબ્દ વપરાય. એકદમ એકલી લીલા બોલીએ તો અધ્યાત્મશાસ્ત્રમાં આવા બધા પુરુષો ભેગા થયા હોય તો એ તો એમ જ કહે કે જગતની ઉત્પત્તિની વાત છે, સૃષ્ટિની વાત છે કે રચનાની વાત છે, તો એ પણ લીલા છે. તો અહીંયા શબ્દ સમજવાનો છે કે જગતને અને જગતની લીલાને બે શબ્દ જુદા મૂક્યા છે. બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ, આપણે પણ જોઈએ છીએ, પણ બીજા બધા જીવો આપણે કર્મ બાંધતા હોઈએ છીએ કોઈને કોઈ. કૃપાદેવ મફતમાં ટિકિટ લઈ આવે છે, એટલે એને ટિકિટ છે, મફતમાં છે અને જોયા કરે છે કે અમારે કંઈ નવા કર્મ બાંધતા નથી અને જૂના છે નિર્જરી જાય છે, એટલે નવા પૈસા આપવાના નથી, નવા કર્મ બાંધતા નથી, એટલે મફતમાં જોઈએ છીએ. જ્ઞાતા દૃષ્ટા ભાવે જોઈએ છીએ, સાક્ષી ભાવે જોઈએ છીએ, જેમ છે તેમ જોઈએ છીએ. જેમ કે લીલા એટલે કોઈ પણ ખેલ, જાદુનો ખેલ જોનારો, માનો કે આપણે જ ક્યાંક જોવા ગયા છે, જાદુને માણતો હોય છે, ખોટું હોવા છતાં એ માણતો હોય છે, અને છતાં તે અવાસ્તવિક છે એમ સમજીને તેમાં લિપ્ત થતો નથી. તેના દુઃખે દુઃખીને સુખે સુખી કદાચ કોઈ મૂવી જોતું હોય તો થઈ જાય છે. જાણે છે કે આ રિયાલિટી નથી તો પણ તેને એવું લાગે છે, તો પણ અવાસ્તવિક છે, એ કાલ્પનિક છે. એટલે ગમે તેમ હોય, કોઈ દીકરી બહેનને, છોકરીને કે કોઈ પણ ભાઈને સુડાવે અને તલવારથી 2 કટકા કરી નાખે, એક પેટીમાં પૂરી દે, પાછા જીવતી બહાર કાઢે, તો સમજે છે કે એમ કોઈ દિવસ કોઈને જીવન આપી શકાય નહીં. એ તલવારથી મારી નાખતા નથી, પણ હાથ ચાલાકી એટલી સુંદર રીતે કરે છે, સિફતથી કરે છે કે જેથી આપણને તેવું લાગે છે, નજરબંધી જેવું લાગે છે. હકીકતમાં કોઈ એવા ખેલ કરતું નથી. એટલે આપણને મનમાં ધરપત છે. ફરીથી કે જાદુનો ખેલ જોનારો, જાદુને માણતો હોવા છતાં, જાણતો નથી કહેતી, માણતો કહું છું, એમાં ભળી જાય છે, એકદમ એમ ઓતપ્રોત થતો એવું લાગે છે કે કેવું બતાવ્યું, કેવું સરસ કર્યું, કેવી ચાલાકી છે, કેવી હોશિયારી છે, કેવો જાદુગર છે, પણ તે અવાસ્તવિક છે એમ સમજીને તેમાં લિપ્ત થતો નથી, લેપાતો નથી, ગુંપાતો નથી. ચાલો એને કોઈને મારી નાખ્યા એટલે કોર્ટમાં કેસ કરીએ એવું કરતો નથી, એની દયા ખાવા જતા નથી. તે જ જેને પણ મારી નાખીએ તલવારથી 2 કટકા કરીને બતાવતા હોય તો એને છોડાવવા જતા નથી, એટલે કે લેપાતો નથી. તેમ જીવન મુક્ત પુરુષ બધા વ્યવહારમાં સામેલ થતો હોય છે, લેપાતો નથી. કૃપાદેવ જેવા કૃપાદેવ તો કે જીવન મુક્ત પુરુષ છે, પણ બધા વ્યવહારમાં સામેલ થતા હોય છે. સામેલ કીધું છે, જોઈન થાય છે, પણ બહારથી,
બાહ્ય ભાવે જગતમાં વર્તો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત રહો. એ જ બોધના છે, તે વાત છે. તે થતા નથી એટલે બેઠા બેઠા મફતમાં જોઈ શક્યા છે. એટલે જગતની લીલા કીધી અને છેલ્લે કહે છે આપની કૃપા ઈચ્છું છું. વિનીત આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ. એટલે લિખિત અંગમાં વી મૂક્યું છે એટલે વિદ્યમાન નથી લાગતું, પણ વી કહેતા આપણે વિનીત કહીએ છીએ કે જે વિનીતના લક્ષણ આપણે કોઈ વાર લીધેલા છે કે એવા વિનીત પુરુષ તો તદ્ભવ મોક્ષગામી થાય જ. નંદી સૂત્રમાં વગેરેમાં વિનીત અને અવિનીતના લક્ષણ આવે 14 ને 15, ત્યાં વિનીતના લક્ષણ છે. અને વિનીત આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ. જીન ભગવાનની જ્ઞાની પુરુષની મહાવીરની આજ્ઞા જેણે હૃદય કમળમાં આંકેલી છે, ફૂટપટ્ટીથી દોરેલી છે, રેખાંકન છે, એ આજ્ઞા સૌભાગભાઈના આજ્ઞાંકિત એમ નથી કહેવું, પણ આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ. એટલે જીન ભગવંતની આજ્ઞા, મહાવીર સ્વામીની આજ્ઞા. ટૂંકમાં અને અંતમાં સતયુગમાં સત્યવાદી હરિશ્ચંદ્ર થયા, ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી થયા, દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણચંદ્ર લીલા પુરુષોત્તમ થયા અને કળિયુગમાં આ આપણા પરમ પુરુષ શ્રી રાજચંદ્રજી થયા. તેમને સમયના વંદન છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.